રેલગાડીની બીક. શાલુ પહેલી વખત રેલગાડીમાં બેસીને જઈ રહી હતી. તેને રેલગાડીની બીક લાગતી હતી, તેથી પપ્પા તેને હિંમત આપી રહ્યા હતા. માએ તેને અલગ અલગ વસ્તુઓ ખાવા માટે આપી, પણ તેણે કંઈ ખાધું નહીં. રેલગાડીમાં બેસીને શાલુ ચૂપચાપ વાર્તાઓ વાંચવા લાગી. શાલુને વાંચતા જોઈને પપ્પા બોલ્યા, તું અમને વાર્તા સંભળાવ. શાલુ તેમને વાર્તાઓ સંભળાવવા લાગી. વાર્તાઓ સંભળાવવાનું તેને સારું લાગ્યું. પછી તેણે ખાઈ પણ લીધું. શાલુ બારીની બહાર જોવા લાગી. પહાડ, નદી અને ઝાડવાઓ જોઈને તેને ખૂબ જ આનંદ થયો. રેલગાડીમાંથી તેને ઘણા બધા પ્રાણીઓ જોયા. હવે તેને બીક લાગતી ન હતી, તેને મજા આવતી હતી.